દ્વિઘાત સમીકરણનું એક બીજું સ્વરૂપ x² - bx + c જ્યારે છેલ્લે પ્લસ c હોય અને અહીંને માઇનસ b હોય તો આવામાં પણ c ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી b પદ થાય, એટલે સરવાળો કરવાથી જ b પદ થાય. તો અહીંયા સિમ્પલ ઉદાહરણ લે, x² - 7x + 12 = 0. તો 12ના અવયવ પાડો કે 7 થાય, તો 4 તારી 12, 4 ને 3 7 થાય, તો -7 છે એટલે -4 -3 -7 થઈ ગયા. ઓકે, હવે આને ખાલી એક એક x આપી દો તો આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો હવે x - 4 = 0, x - 3 = 0, તો અહીંયા x = 4 આવે અને x = 3 આવે. કેટલું સિમ્પલ છે. તો આવી રીતના આગળ ને આગળ તમે દ્વિઘાત સમીકરણના આવા દાખલા જોતા રહો, બહુ જ મજા આવી જશે. અને ચેનલ પર આવતા જાઓ, નવા નવા વિડીયો તમને જોવા મળશે. ઓકે.